यत्संकल्पात्पतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। गई काल थी प्रारंभायेली आ महंत चरितम पारायणना द्वितीय दिने આપણે પધાર્યા છીએ ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આલોકની અંદર જુદા જુદા સેન્ટર્સની અંદર પોતે લાભ આપી રહેલા છે। તુલસીદાસજીએ એક રામાયણની અંદર સુંદર વાત કરી કેવા મહાન સંતો જ્યાં જ્યાં પોતાના ચરણ રાખે ત્યાં ત્યાં એ ધરતી પાવન થઈ જાય, આજુબાજુ રહેલા લોકો પણ પવિત્ર બની જાય। એમના જીવનમાંથી એમના આશીર્વાદમાંથી હજારો અને લાખો લોકોને એક દિવ્ય પ્રેરણા પ્રાપ્ત થાય અને એ મનુષ્ય ઉચ્ચ જીવન જીવી શકે અને આલોક અને પરલોકની અંદર એ સુખી થઈ શકે। આવી વાત રામચરિત માનસની અંદર કરવામાં આવી। એવા એક પરમ ઉદ્દેશથી આપણે આ પારાયણનો પ્રારંભ કરેલો છે। परम पूज्य स्वामी श्री तारीख 12/1/2022 बुधवार अटलादरानी अंदर विराजमान छे। अत्यारे हवे धनुर्मास चाली रहेलो छे अटलादरामां अने एमां परम पूज्य स्वामी बापा दररोज एक ब्रह्म विद्यानो पाठ आपे। तो आज एक अद्भुत ब्रह्म विद्यानो स्वामी श्रीए पाठ आप्यो कि प्रमुख स्वामी महाराजना जीवन चरित्रनो अभ्यास करशे तो ब्रह्मरूप थई जशे। आ एक अद्भुत पाठ आपणे स्वामी श्रीए दृढ़ाव्यो अने आप्यो के प्रमुख स्वामी महाराजनु जीवन चरित्र एनो कोई अभ्यास करशे, वांचननी वात नथी करता स्वामी। અહીંયા આગળ અભ્યાસ કરવાની વાત કરી। વાંચવું એક જુદી વસ્તુ છે અને અભ્યાસ કરવો એ પણ એક જુદી વસ્તુ રહેલી છે। એટલે જે કોઈ અભ્યાસ કરશે એ બ્રહ્મરૂપ થઈ જશે। કી ટુ ધ સિટી આપણે કહીએ અક્ષરધામની, એવી એક આપણને ચાવી બતાવી
અને આપણે દરેક અક્ષરધામની અંદર જવા માટે જ ઉદ્યત થયેલા છીએ. ટૂંકમાં કહીએ તો ભગવાન અને ભગવાનના સંત એના ચરિત્રોને પેલા વાંચવા, ત્યાર પછી જો વાંચવાનો અવકાશ ન હોય તો સાંભળવા, અને સાંભળ્યા પછી એનો અભ્યાસ કરવો વ્યવસ્થિત રીતે. આપણા જેટલા કંઈ જીવન ચરિત્રો રહેલા છે શ્રીજી મહારાજથી માંડી અને આજે મહંત સ્વામી મહારાજ, ત્યાં સુધીના તમામ જીવન ચરિત્રોનો જો આપણે અભ્યાસ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય. કેમ તો કે ગુરુઓના જીવનમાંથી ઘણું બધું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય. આમ તો બ્રહ્મરૂપ થવું બહુ અઘરું છે, અતિ અઘરું રહેલું છે. કારણ કે બ્રહ્મરૂપ થવું એટલે તમામ વિષયો ટાળી દેવા. બ્રહ્મરૂપ થવું એટલે ભગવાનની અંદર અખંડ વૃત્તિ રાખવી. બ્રહ્મરૂપ થવું એટલે સંપૂર્ણ વાસના, પ્રકૃતિ, સ્વભાવ આ બધાનો ત્યાગ કરવો. એક સ્વભાવ મુક્તાય વર્ષો લાગે એવું છે. ઘણી વખત તમે જુઓ, આપણે બધાનો થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, ઘણા 10 વર્ષથી સત્સંગમાં જોડાયા હશે, કોઈક વળી 15 વર્ષથી જોડાયા હશે, કોઈકને વળી બાપ દાદાનો સત્સંગ હશે, અને કોઈક એવું ભાગ્યશાળી કુટુંબ હશે કે શ્રીજી મહારાજના વખતથી એમની પેઢીમાં સત્સંગ ચાલ્યો આવતો હશે. પણ આપણે આપણો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે વિષયો કેટલા ટળ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મારું તારું, રાગ, દ્વેષ, દગા, પ્રપંચ, આ કેટલું આપણું ટળ્યું છે. એ બહુ અઘરું રહેલું છે આ આધ્યાત્મિક માર્ગની અંદર. પણ અહીંયા આગળ એકદમ સરળ સ્વામી આપણને ઉપાય બતાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજના કોઈ જીવન ચરિત્રનો અભ્યાસ કરશે તો એ બ્રહ્મરૂપ થઈ જશે. એટલે કે એના તમામ સ્વભાવો ટળી જશે. એટલે અભ્યાસ કરતા પહેલા સાંભળવું તો ખરું. અત્યારે તો સુવિધા સંપ્રદાયની અંદર સુંદર થઈ ગઈ છે કે તમે કોઈ પણ જગ્યાએ હો, મોબાઈલ દ્વારા અક્ષર અમૃતમ આ એપ્લિકેશન દ્વારા સંસ્થાના તમામ પ્રકાશનો વાંચી શકો અને સાંભળી શકો. આવી એક સુલભતા અત્યારે થઈ ગયેલી છે. અને શ્રીજી મહારાજે પ્રથમના 37મા વચનામૃતની અંદર એવી વાત કરી કે જાજુ ન સમજતો હોય અને ભગવાન અને ભગવાનના જે સંતેના ચરિત્રોને સંભાળી રાખવા. અને આપણે ક્યાં આમ થાય જાજુ સમજીએ છીએ, આપણે કઈ એટલું બધું કઈ જાજુ સમજતા હોતા નથી. કદાચ માન્ય ખરા કે હું સમજુ છું, પણ આપણે કઈ એટલું બધું સમજતા હોતા નથી. એટલે એ ચરિત્રો એને સાંભળવા અને એનો અભ્યાસ કરવો. તમે જુઓ, સુખદેવજી હતા, એને અભ્યાસ કર્યો અને પિતાશ્રીની પાસે ભણ્યા પોતે, અને એક એક વસ્તુ એને જાણી. હવે પોતે તો સમર્થ હતા, પરંતુ ભાગવતની અંદર સુંદર શ્લોક એના માટે લખ્યો કે હરેર ગુણાક્ષિપ્તમ મતિર ભગવાન બાદરાયણી અધ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. એટલે કે ભગવાનના મહાન ભક્તોને જે પ્રિય છે એવું અધ્યગાન મહદાખ્યાનમ, અભ્યાસ કર્યો. ભગવાનના ચરિત્રોનો અભ્યાસ કરવો એટલે શું? તો કે કોઈ પણ વસ્તુને બધા જ એંગલથી વ્યવસ્થિત રીતે તપાસવી. કોઈ પણ એક ચરિત્ર તમે બાપાનું કે મહારાજનું લો તો એને બધા જ એંગલથી તમે નિહાળો, અને એ ચરિત્ર આપણા જીવનની અંદર આપણે કઈ રીતે આત્મસાત કરી શકીએ. મોટા મોટા મુનિઓ હતા, આપણા શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવી કે જે લોકો વિધિ અને નિષેધથી પર થઈ ગયા હતા. કેટલી એક મોટી વાત કહેવાય કે વિધિ અને નિષેધથી પર થઈ ગયેલા મુનિઓ પણ ભગવાનના ચરિત્રો, સંતના ચરિત્રોનો અભ્યાસ કરતા હતા. કેટલી અદ્ભુત વાત કરવામાં આવેલી છે કે પ્રાયણ મુનયો રાજન
નિવૃત્તા વિધિષેધતઃ નિર્ગુણસ્થા રમંતે સ્મ ગુણાનું કથને હરે હે. ભગવાનના ચરિત્રો, સંતના ચરિત્રો, એના ગુણગાન ગાવાની અંદર આ બધા મુનિઓ રમમાણ કરતા હતા. એની અંદર એ લોકો અભ્યાસપૂર્ણ ચરિત્રોને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા હતા. એટલા માટે અહીંયા આગળ સ્વામી બાપાએ આપણને જીવન ચરિત્રોનો અભ્યાસ કરવાની વાત કરી. અત્યારે હું ઊંચી આંગળી નથી કરાવતો, કારણ કે તમારી આબરૂ સચવાઈ જાય એટલા માટે. પણ ધારો કે પૂછવામાં આવે કે શ્રીજી મહારાજથી માંડી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુધી જે કંઈ જીવન ચરિત્રો રહેલા છે, તમામ જીવન ચરિત્રો ખાલી વાંચ્યા હોય અથવા તો સાંભળ્યા હોય એવા કેટલા હરિભક્તો રહેલા છે, તો ઊંચી આંગળી ઘણી ઓછી થાય. એની પહેલા આપણે ધારો કે કેવું હોય કે કેટલાના ઘરમાં છે, કારણ કે તમારા ઘરમાં હોય તો તમે વાંચો, નહીં તો કઈ રીતે વાંચવાના હતા. એટલે આ એક અઘરો વિષય રહેલો છે. પણ આપણે એટલીસ્ટ જીવન ચરિત્રો સ્થૂળ રીતે વસાવવા, એ કાંઈ બહુ મોંઘા જીવન ચરિત્રો રહેલા નથી. વસાવ્યા પછી એનો પાઠ કરવો, પાઠ કર્યા પછી એનો સરસ રીતે આપણે અભ્યાસ કરવો. નિષ્કુળાનંદ સ્વામીએ એક બહુ સુંદર વાત કરી કે જન્મ કર્મ જે માહેરા ગાય સાંભળે સંભાળે સોય તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. કે ભગવાનના ચરિત્રોનો અભ્યાસ કરે, સાંભળે, સંભાળે, એને વારે વારે એનું આલોડન કરે. આલોડન કરવું એટલે મનન કરવું. એવી રીતે જો કોઈ કરે તો એ મારા ધામનો વાસી હોય જરૂર, એટલે બ્રહ્મરૂપ થઈ જાય. જે સ્વામી અહીંયા આગળ આપણને વાત કરે છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો કોઈ અભ્યાસ કરે તો એ બ્રહ્મરૂપ થઈ જાય. અત્યારે કેટલામો ભાગ બહાર પડેલો છે? છેલ્લો 9મો. હવે પ્રશ્ન પૂછીએ, 9 ભાગ જેને વાંચી લીધા હોય એટલે ઊંચી આંગળી કરો તો તમે જો કેટલી ઊંચી આંગળી આખા સભા મંડપમાંથી થયેલી છે. 4-5 ઊંચી આંગળી થયેલી છે. એનો મતલબ એવો. તો બીજો પ્રશ્ન આપણે પૂછીએ કે 9 ભાગ જેના ઘરમાં વસાવેલા હોય એટલે ઊંચી આંગળી કરો તો એમાંય 5-7 રહેલા છે લોકો. તો બાકીના જણા વસાવજો ધીરે ધીરે, અને ન વસાવો તો ચિંતા ન કરતા અક્ષર અમૃતમ એપ્લિકેશનમાંથી તમે વાંચજો. પણ જેટલા લોકો નિવૃત્ત રહેલા છે, આમાં લગભગ આપણે કહીએ કે 30% તો નિવૃત્ત જેવા હશે, 30થી ઓછા હશે, પણ મોટા ભાગના પ્રવૃત્તિની અંદર છે. તો પ્રવૃત્તિ કરતા કરતા પણ વાંચજો અને અભ્યાસ કરજો. પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને આ એક બહુ સુંદર વાત કરેલી છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી તારીખ 14/1/2022 શુક્રવારનો દિવસ અટલાદરાની અંદર સ્વામી શ્રી વિરાજમાન છે. અને ત્યાં આગળ અમેરિકાના એક હરિભક્ત ધનજીભાઈ મિસ્ત્રી, એ ધનજીભાઈ મિસ્ત્રીની વાત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી પરમ પૂજ્ય સ્વામી બાપાને કરે છે કે બાપા, આ ધનજીભાઈ મિસ્ત્રી એ પોતે બહુ સુખી સંપન્ન હરિભક્ત છે. અને એની ઈચ્છા એવી હતી કે મારે રોબિન્સવિલ અક્ષરધામની અંદર સેવા કરવી છે. પણ હવે એનો ધંધો બહુ જોરદાર ચાલતો હતો, એટલે એમાંથી એને સેવા કરવાનો ટાઈમ ન મળે. ઘણા બધાનો ધંધો સારો ચાલતો હોય એટલે સ્થૂળ દ્રષ્ટિએ પોતે સેવા કરી ન શકે, એની ઈચ્છા હોય તો પણ. એટલે આ ધનજીભાઈએ વિચાર કરો કે હું તો સેવા કરી શકું એમ છું નહીં, પણ મારે જે લોકો સેવા કરવાની ઈચ્છા ધરાવતા હોય અને એનો વ્યવહાર સારો ન હોય, એની પાસે પૈસા ન હોય, ઘર ચલાવવા માટે કંઈ સમૃદ્ધિ ન હોય, આર્થિક વ્યવસ્થા ન હોય, તો ધનજીભાઈ એવો સંકલ્પ કો જેને જેને અક્ષરધામમાં સેવા કરવાનો સંકલ્પ છે અને સંપત્તિ નથી,
એવા 10 કુટુંબને મારે દત્તક લેવા છે. હું એને સ્પોન્સર કરીશ 10 કુટુંબને, અને એ લોકો ત્યાં સેવા કરવા જશે. એના ઘરની તમામ જવાબદારી હું વહન કરીશ. એ લોકોને જે કંઈ જોઈતું હોય એ બધું જ હું આપીશ. જો આ પણ સેવાનો પ્રકાર રહેલો છે. ઘણા સુખી સંપન્ન હરિભક્તો હોય તો આ રીતે પણ સંપ્રદાયની અંદર સેવા કરી શકે. આપણે પણ અહીંયા આગળ અક્ષરધામ બંધાય છે, આપણે પણ અક્ષરધામ બંધાય છે, અને તમને બધાને ધન્યવાદ પણ આપવા ઘટે. જ્યારે જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે ત્યારે તમે સેવા કરવા માટે જાઓ છો. ઘણા તનથી સેવા કરે છે, મનથી તો આપણે બધા કરી જ રહેલા છીએ, પણ જ્યારે બાંધવાનું હોય ત્યારે મન એકલું ન ચાલે, એમાં ધન પહેલા જોઈએ. કારણ કે પૈસા વગર આ બધું કોઈ દિવસ ઊભું ન કરી શકાય. એટલે સમર્પણ ખૂબ જ અગત્યનું રહેલું છે. આજે વિશ્વની અંદર 300 ધર્મ છે અને હજારો સંપ્રદાયો રહેલા છે. તમામ ધર્મ અને તમામ સંપ્રદાયો એનો વિકાસ કરવો હોય તો એક તો એના જે ગુરુ અને એના અનુયાયીઓ એની અંદર સારું વર્તન જોઈએ. આ પહેલું, શુદ્ધતા અને પવિત્રતા જોઈએ. બીજું, એનો વિકાસ કરવા માટે ધનની પણ આવશ્યકતા રહે. જો પૈસા હોય તો સેજે સેજે આપણે વિકાસ કરી શકીએ. કારણ કે મંદિરો બાંધીએ, સમયા ઉત્સવો કરીએ, કંઈક એવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ કે જેના દ્વારા સંપ્રદાયનો એક વિકાસ થાય. તો બાહ્ય વિકાસ કરવા માટે પણ પૈસાની કે સમર્પણની ખૂબ જરૂરિયાત પડે. એ સિવાય આપણે ઊભું ન કરી શકીએ. જેમ કે હમણાં શતાબ્દી મહોત્સવ થયો, એની અંદર 1,21,00,000 લોકો આવ્યા. હવે 1,21,00,000 લોકો આવે એની વ્યવસ્થા તો કરવી પડે ને. અને એના માટે કેટલું આપણે ઊભું કર્યું, અને ઊભું કરવા માટે સમર્પણ ને પૈસાની જરૂર તો પડે જ ને. ભલે કોઈ પણ વ્યક્તિએ પૈસા આપ્યા હોય, પણ પૈસા વિના કોઈ દિવસ કંઈ થાય નહીં. અને પૈસાને માટે એવું કે અર્થાહ બહિશ્ચરાહ પ્રાણાહ, શાસ્ત્રોમાં આવું કહેવામાં આવે, પૈસો બહારનો પ્રાણ છે. એના દ્વારા કોઈ પણ જગ્યાએ તમે વિકાસ કરી શકો. એટલે સમર્પણ જેટલું આપણે કરીએ એટલું સંપ્રદાયની અંદર આપણું યોગદાન ગણાય. ધારો કે કોઈ પૈસાદાર હોય ને સરસ સંસ્કાર ધામ બાંધી આપે, મંદિર બાંધી આપે, તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કહ્યું છે કે એના માટે ભગવાન અક્ષરધામમાં સીટ તૈયાર રાખે, કે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલે ધન તમારી પાસે હોય તો એનો સદુપયોગ વ્યવસ્થિત સંપ્રદાય માટે કરવો. આમ તો મહાભારતની અંદર એક વાત સરસ કરવામાં આવી કે ધનના 5 ઉપયોગ છે. ભાગવતની અંદર પણ આ પ્રકારે ધનના 5 પ્રકારે ઉપયોગ બતાવવામાં આવ્યા છે. અથવા તો બીજી રીતે જો કેવું હોય તો ધનને 5 પ્રકારે વાપરવું જોઈએ. અને 5 પ્રકારે ધન વપરાય છે. કઈ કઈ રીતે વપરાય છે ભાગવતની અંદર સરસ વાત કરવામાં આવી કે ધર્માય, યશસે, અર્થાય, કામાય, સ્વજનાય ચ પંચધા વિભજન ચિત વિત્તમ ઇહા મૂત્ર ચ મોદતે. એટલે કે 5 પ્રકારે જે લોકો ધનને વાપરે, ઇહા મૂત્ર ચ મોદતે. ઇહ એટલે આલોક, અમૂત્ર એટલે પરલોક. આલોક અને પરલોકની અંદર એ વ્યક્તિ સુખી થાય. પહેલો ધનનો ઉપયોગ એની અંદર બતાવવામાં આવે છે ધર્માય, કેતા ધર્મ માટે પૈસા વાપરવા. જેમ કે આવી પારાયણ થતી હોય તો કોઈ પ્રસાદ આપે, કોઈ વળી યજમાન તરીકે બેસે, કોઈ વળી કંઈક બીજી રીતે સેવા કરે. કોઈ પણ જગ્યાએ નાનું મોટું ધર્મનું કામ થતું હોય એની અંદર પૈસા વાપરવા. અને એની અંદર જો આપણે પૈસા વાપરીએ તો એ ધનનો
સારો ઉપયોગ ગણાય અને સંપ્રદાયમાં આપણું યોગદાન ગણાય. આ સંપ્રદાય ઉભો કરવા માટે આપણું પણ પાયાની અંદર યોગદાન રહેલું છે. યશ મેળવવા માટે ઘણા વાપરતા હોય છે, ઘણા પૈસાને વધારવા માટે પૈસાનો ઉપયોગ એ કરવો પડતો હોય છે. આવી રીતે એના 5 ઉપયોગ બતાવવામાં આવેલા છે. તો આપણે તો બધા સત્સંગી રહેલા છીએ અને બધાએ ખૂબ સરસ અક્ષરધામની અંદર સેવા કરી છે. અત્યારે મંદીનો થોડો માહોલ છે એટલે બધા હરિભક્ત જે પ્રમાણે લખાવેલું છે એ પ્રમાણે બરાબર રીતે આપી શકતા નથી. ઈચ્છા છે, અમે પધરામણી જઈએ છીએ એટલે ખ્યાલ આવે, એની ઈચ્છા હોવા છતાં પણ પોતે આપી શકતા નથી. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા આ પ્રસંગ જ્યારે ધનજીભાઈનો સાંભળો બહુ જ રાજી થયા. મહાભારતની અંદર એક સરસ વાત કરવામાં આવી કે ધનના 3 જ ઉપયોગ છે. એની ગતિ 3 રીતે થાય ધનની. એક તો દાનમ, બીજો ભોગો અને ત્રીજું નાશ. તીસરો ગતય ભવંતિ વિત્તસ્ય. 3 ધનની ગતિ છે. એક તો દાનમ, તમે આપો. બીજો ભોગ એટલે કે આ દુનિયાના ભોગને તમે ભોગવો. આ બીજો એનો તો આ પ્રકારે એના 3 ઉપયોગ બતાવવામાં આવેલા છે. એટલે આપણે તો સામાન્ય રીતે બધા સત્સંગની અંદર છીએ એટલે દાન કરીએ છીએ. અને મહાભારત એવું કહે યો ન દદાતી, જે આપતા નથી, ન ભૂંગતે એટલે ભોગ પણ કરતા નથી, એની 3જી ગતિ સુનાશ થવાનું છે. ગમે તેટલું ભેગું કરેલું હોય અંતે ધન આ લોકમાંથી જવાનું છે ને આપણે જવાનું છે, ધની જવાનું છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એની અંદર શ્રીજી મહારાજ બહુ સરસ એક વાત કરે છે કે બ્રહ્માંડ જેટલું ધન મળે પણ ભગવાન અને સંતના ઉપયોગમાં ન આવ્યો તો તે વ્યર્થ છે. એવી જેને સમજણ ન હોય તે હરિભક્ત એ આપણે કહીએ અહીંયા આગળ મહારાજ એવા શબ્દ વાપરે છે કે કસર વાળો છે. જો ભગવાનના ઉપયોગમાં આપણી સંપત્તિ ના આવી તો મહારાજના શબ્દોમાં આપણે એક કસર વાળા રહેલા છીએ. એટલે આપણે તો બધા ઉપયોગ કરીએ છીએ પરંતુ કોઈક વખત આપણને એક લોભની વૃત્તિ હોય તો અહીંયા આગળ સ્વામી બાપા એ આપણને સલાહ આપે છે ધનજીભાઈના પ્રસંગ દ્વારા કે ભગવાનના કામમાં સંપત્તિ વાપરવી. તારીખ 16/1/2022 રવિવારનો દિવસ અટલાદરાની અંદર સ્વામી શ્રી વિરાજમાન છે અને વિવેક સાગર સ્વામીએ સ્વામીશ્રીની સમક્ષ 2 એવા પ્રસંગો કહ્યા. બહુ અદભુત અહીંયા આગળ વિવેક સાગર સ્વામી પ્રસંગ કહે છે કે 1968માં કે યોગી બાપા અમદાવાદની અંદર હતા અને અમદાવાદની અંદર યોગી બાપા આમ સૂતા હતા અને જાગ્યા યોગીજી મહારાજ. ત્યારે યોગી બાપાને પૂછવામાં આવ્યું કે મને કેમ તમે ઉઠાડ્યોની, કથા વાર્તા ચાલુ હતી ત્યારે મને કેમ ઉઠાડ્યો નહીં? ત્યારે બધા સંતોએ કહ્યું કે બાપા તમને આરામ મળી રહે અને તમે આમ થાક્યા હતા તો તમને થોડોક વિશેષ આરામ મળે એટલા માટે તમને ઉઠાડ્યા નહીં. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે કથા વાર્તા અમે સાંભળીએ એમાં અમને આનંદ આવે અને સુવામાં થાક લાગે છે. સુવામાં ઉલટાનો થાક લાગે છે. તમે મને જો ઉઠાડ્યો હોય તો મને એમાં આરામ મળી રહેતા. એકદમ ત્યારે વિવેક સાગર સ્વામી આ વાત કરી તો પરમ પૂજ્ય સ્વામી બાપા મહંત સ્વામી મહારાજ સેવકની સામે આમ જોયું તો દોડતા દોડતા સેવક તરત આવી ગયા અને સ્વામી નજીક આવ્યા એટલે સેવકને કહ્યું કે જો સમજ્યા તમે કઈ? યોગીજી મહારાજ છે એવું કીધું કે કથા વાર્તા થતી હોય તો મને જગાડવો,
કારણ કે હું સૂતો રહું તો મને થાક લાગે છે. સ્વામી કે અમારું એવું જ છે, અમારું પણ એવું જ રહેલું છે. એટલે કથા વાર્તા જ્યાં થતી હોય ત્યાં અમને લઈ જા. બધા એકદમ હસી પડ્યા. આની ઉપરથી આપણને એવું ખ્યાલ આવે કે સત્પુરુષને કથા વાર્તાનો કેટલો ઈસદ છે. આમ જોઈએ તો યહી ચને કી દાલ ઓર એહી ચને કી રોટી, આ એનું એ જ છે. પણ ધીરે ધીરે ઘૂંટાય તો એના દ્વારા એમાંથી કંઈક આકાર બંધાતો હોય છે. આધ્યાત્મિક માર્ગનો પાયો જ કથા છે. અને શ્રીજી મહારાજે અંત્યના 24મા વચનામૃતની અંદર વાત કરી કે જેને કથા વાર્તા સાંભળવામાં જો રુચિ નહીં હોય તો સારા ગુણો આવશે નહીં. એટલા માટે કથા વાર્તા સાંભળવાની અંદર એક રુચિ રાખવી. અને ઘણી વખત યોગીજી મહારાજ એવું કહેતા કે ભલે કંઈ યાદ રહે, કંઈ યાદ ન રહે, કોઈક વખત એવું બને કે વર્ષો સુધી આપણે સાંભળતા હોઈએ તો કશું જ ન હોય. એક ગ્લાસ વિન્ડો નામનું મેગેઝિન છે. આ મેગેઝિનના તંત્રી એમણે એક બહુ સુંદર પ્રસંગ કહ્યો, અને એ પ્રસંગ એમણે ધ બ્રિટિશ વીકલી નામનું મેગેઝિન જે વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલું હતું એમાંથી એમને એક પ્રસંગ ટાંકી અને વાત કરી. વાત એવા પ્રકારની કરી કે એક વ્યક્તિ 30 વર્ષથી ચર્ચમાં જતી હતી અને જે પાદરી સંભળાવતા હતા કથા, એને વાત કરી કે હું છેલ્લા 30 વર્ષથી તમારી કથા સાંભળું છું અને દરરોજ નિયમિત આવું છું. મેં ઘણા બધા તમારા ઉપદેશો સાંભળ્યા છે. દરરોજ તમે ઉપદેશ નથી આવતા, પણ મેં તમારા લગભગ 3000 સરમન કહેતા ઉપદેશો સાંભળ્યા છે, પણ એક પણ ઉપદેશ મને યાદ નથી. અને મને તો યાદ નથી, આજુબાજુનું મારા જીવન પૂછો એ લોકોને પણ આ ઉપદેશો યાદ નથી. તો મને એવું લાગે છે કે આ જે તમે કલાકનો ઉપદેશ આપો છો ને એ બંધ કરો. હવે બંધ કરો અને એ ટાઈમનો કંઈક બીજો ઉપયોગ કરો. કારણ કે 3000 કલાકથી તો હું સાંભળું છું, મને કોઈ એમાં કશું યાદ નથી તો બીજાને પણ યાદ નથી, તો ખોટો ખોટો સમય બગડે છે અને આટલી બધી વ્યવસ્થા. હવે આ જ્યારે પ્રસંગ એમને કહ્યો અને મેગેઝિનની અંદર પછી પોતપોતાનો રિવ્યુ મેગેઝિનમાં બધા આપે છે. ઘણા બધા જાત જાતના બધાએ રિવ્યુ આપ્યા, કોમેન્ટ્સ બધાએ આપી. એમાં એક ભાઈએ સુંદર કોમેન્ટ આપી. એમને એવું કહ્યું કે જો અમારા લગ્ન થયા એને 30 વર્ષ થયા છે અને મારી પત્ની સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ મને રસોઈ કરીને જમાડે છે. સવાર નાસ્તો, બપોર જમવાનું, સાંજે ડિનર. આ 3 વખત હું ખાઉં છું અને છેલ્લા 30 વર્ષથી ખાઈ રહ્યો છું. એટલે 32,850 વખત મેં મારી પત્નીનું બનાવેલું ભોજન ખાધું છે. મને એકેય ભોજન હરખું યાદ નથી. કે તમે પૂછો કે આ ટાઈમે કઈ કઈ રસોઈ બનાવેલી હતી એ મને યાદ નથી. 32,850 માંથી જો એ રસોઈ મેં ન ખાધી હોત તો અત્યારે મરી ગયો હોત. ત્યારે હું મરી ગયો હોત. અને પછી એને લખ્યું કે ભલે આપણને એક પણ વસ્તુ યાદ ન રહે, પરંતુ આ ભગવાનની વાતો સાંભળવી કેતા એના દ્વારા આધ્યાત્મિક માર્ગની અંદર આપણે ટકી રહીએ. અને છેલ્લે લખ્યું લિખિતન જોન સ્લેટે વિડ્સ, આ એનું નામ પોતે લખ્યું. એટલે કોઈક વખત કદાચ યાદ રહે ન રહે એની બહુ ચિંતા નહીં કરવાની. પરંતુ અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને કહે છે કે કથામાં બેસીએ તો કથાનું ઊંધું શું થાય? થાક આપણો દૂર થતો રહે. અને ઘરે એમણે બેસીએ તો થાકી જઈએ. અને આ સત્સંગનો પાયો જ કથા છે. જો તે કદાપી નબળો જણાય તો આ હવેલી જે ચણેલી છે એ પડી જાય. એટલા માટે કથા બહુ અગત્યની રહેલી છે. અહીંયા આગળ આપણે બેસીશું તો વિવેક આવશે, એ કંઈ બીજું નહીં થાય. એક પ્રકારનો વિવેક. શાસ્ત્રમાં 2 વિવેક બતાવ્યા છે. બંને વિવેક અહીંથી પ્રાપ્ત થશે. તુલસીદાસજીએ બહુ સુંદર એક ચોપાઈ લખેલી છે કે બિનુ સત્સંગ
विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई, बिनु सत्संग विवेक न होई। जो सत्संग કરીએ તો જ વિવેક આવે. કયો વિવેક? એક લૌકિક અને બીજો આધ્યાત્મિક. લૌકિક વિવેક એટલે શું? લોકમાં બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ભાષા કઈ પ્રકારની બોલવી, સારી જગ્યાએ આપણે જાય તો કઈ રીતે વર્તવું, વગેરે વગેરે હજારો પ્રકારના વિવેકો બતાવ્યા છે. તમે કોઈ 5 સ્ટાર હોટલની અંદર જાઓ કે 7 સ્ટાર હોટલની અંદર જાઓ, બુસ્તાન પેલેસ જેવી મસ્કતની અંદર છે, તો ત્યાં એક પ્રકારનો વિવેક હોય. કાંટો કેવી રીતે પકડવો, ચમચી કેવી રીતે પકડવી, કેવી રીતે બેસવું, કેવી રીતે જમવું. હવે આવી 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલની અંદર સબડકા લઈને તમે જમો તો તમને કહી દે પ્લીઝ ગો આઉટ, તમે બહાર જાઓ, કારણ કે અહીંયા આગળ બીજાને ડિસ્ટર્બ થાય છે, ત્યાં હબડકા લઈને જમાય નહીં. આ પ્રકારનો વિવેક હોય. તમે કોઈ મોટા માણસની પાર્ટીમાં જાઓ, ધારો કે તારે ઇંગ્લેન્ડના રાજા પ્રિન્સ ચાર્લ્સ છે, હવે એ લોકોની પાર્ટીમાં તમે જાઓ, લૌકિક વિવેક એ રાજા જમવાનો પ્રારંભ કરે ત્યાર પછી જ આપણે જમાય. એમને સીધું ભૂખ લાગી હોય એટલે તે પાર્ટીમાં સીધું ખાવા ન મંડવાય, એમને કઈ ખાવા ન મંડી જવાય. એ રાજા પ્રારંભ કરે ત્યાર પછી જ આપણે પ્રારંભ કરાય. અને રાજા મૂકી દે પછી વધેલું હોય તો ન જમાય, ત્યારે મૂકી દેવાનું, બસ કાર્યક્રમ પૂરો થઈ ગયો. આ મોટી મોટી પાર્ટીઓનો એક પ્રકારનો વિવેક હોય છે. એવી જ રીતે હજારો પ્રકારના લોકની અંદર વિવેક છે. એની સાથે બીજો વિવેક છે આધ્યાત્મિક વિવેક, જે શંકરાચાર્ય પોતાના ભાષ્યની અંદર બતાવેલો છે કે આ જગત નાશવંત છે અને ભગવાન શાશ્વત છે. નાશવંતમાંથી શાશ્વતની અંદર જવાનું છે. આ વિવેક દરેકે સમજવા જેવો છે. આ જગત નાશવંત છે, અહીંયા આગળ ગમે તેટલું કરીએ તે રહેવાના નથી. બહુ સુંદર હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ વાત કરી કે પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખેડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા, મરવું જનનો સ્વભાવ છે, જન્મ્યો ત્યાંથી નક્કી જણાય છે. તો મોટા મોટા મહારથીઓ થઈ ગયા કે પગને થી પર્વતને ઠેલી નાખે. મોટો પર્વત હોય, પગથી આમ લાત મારે તો પર્વત તોડી નાખે. આખો સમુદ્ર તપના પ્રભાવે કરીને પી જતા ઋષિઓ, પણ આજે કોઈ દેખાય છે પૃથ્વી ઉપર? કોઈ દેખાતા નથી. કારણ કે મરવું જનનો સ્વભાવ છે, જન્મ્યો ત્યાંથી નક્કી જણાય છે. આપણે જન્મતિથિ, જન્મ દિવસ અને મૃત્યુતિથિ બે સાથે ઉજવીએ છીએ. કોઈકનો જન્મ દિવસ આપણે ઉજવીએ એનો મતલબ કે મૃત્યુ દિવસે ઉજવાઈ રહેલો છે. 25 વર્ષનો થયો એટલે 25 વર્ષનો મર્યો ખરો ને, 25 વર્ષ તો ગયા, 25 વર્ષનો થયો એટલે બે સાથે જ રહેલું છે. તો અહીંયા આગળ આ એક પ્રકારનો આધ્યાત્મિક કથાથી વિવેક આવશે. તુલસીદાસજી એક બહુ સરસ વાત કરી કે અત્યારે આપણા ત્યાં બીજું કંઈ થાય એવું નથી. અત્યારે ઊંચી આંગળી કરવાનો એક સાહસ તો કરીએ આપણે. જે લોકો ગઈકાલે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો, બરાબર, આજે બીજો દિવસ છે. જે લોકોએ પાકા એકટાણા શ્રાવણ મહિનાના લીધા હોય, બપોરે જ જમવાનું, કંઈ સવાર સાંજ જમવાનું, પાણી પીવાનું, ફક્ત પાણી પીવાનું, પાકા એકટાણા આખા શ્રાવણ મહિનાના જેને લીધા હોય ઊંચી આંગળી કરો. જો થોડાક 5-7 જણા છે, લોકોને આપણે તાલીઓથી વધાવો એટલે જો થોડાક રહેલા છે. એટલે આ કળિયુગની અંદર બધા કંઈ વ્રત ઉપવાસ આ બધું કરી ન શકે, નિર્જળા વગેરે. કળિયુગની અંદર એટલું છે, ભગવાનના ચરિત્રો સાંભળીએ તો આપણી અંદર એક વિવેક ઉત્પન્ન થાય અને એના દ્વારા ધીરે 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 માયા ઓછી થાય.
તુલસીના અદ્ભુત શબ્દો રહેલા છે કે કળિયુગમાં આપણાથી શરીરે કરીને બહુ જાદુ થઈ શકે એવું નથી, કારણ કે આપણા શરીર અત્યારે ડાલડાના જમાનામાં પાછા એવા થઈ ગયા છે ને જમાનો એવો આવી ગયો છે. એટલે તુલસી કહે છે કે કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર પા વહી ભવ થા કલિયુગ જોગન यज्ञ न ज्ञाना एक आधार राम गुण गाना कलिजुग केवल हरि गुण गा. કળિયુગની અંદર આ પ્રકારે ગુણગાન ભગવાનને સંતના ગાઈએ, કથા વાર્તા સાંભળીએ તો એના દ્વારા બધું જ આપણે સિદ્ધ કરી શકીએ. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ એક સુંદર આપણને સદબોધ આપ્યો. હવે પૂજ્ય વિવેક સાગર સ્વામી જેઓ પરમ પૂજ્ય સ્વામી શ્રીની સાથે મુંબઈની અંદર એ લોકો ભેગા રહેલા અને દીક્ષા પણ સાથે જ લીધેલી 1961 ની અંદર, અને દાદર મંદિરની અંદર બધા સંતો સાથે રહેતા હતા. વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે કે દાદર મંદિરમાં, મંદિર એક તો નાનું, અને ચોમાસું આવેલ અમારા કોઈના ધોતિયા સુકાતા નહોતા, કોઈ ધોતિયા સુકાય નહીં, કારણ કે એટલા બધા સંતો, 70 સંતો અમે રહેતા હતા, અને નાનું, અને ત્યાં ભેજ બહુ, એટલે ઘણી વખત તો ધોતિયા સુકાય જ નહીં, આટલા બધાના બહુ વ્યવસ્થા ઓછી હતી એ વખતે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ અમારી સાથે જ રહેતા હતા. એમણે વાસણ ઉટક્યા છે, એમણે રોટલીઓ વણી છે, એ પણ રસોડામાં ગયા છે, એમણે પણ સાફ સફાઈ કરેલી છે, બધું જ અમારી સાથે જ કરતા હતા. પણ જ્યારે અમે એની સાથે હતા ત્યારે હવે યાદ આવે છે કે કેટલા અનાસક્ત પુરુષ હતા, એનો કોઈ જગ્યાએ આસક્તિ હતી નહીં. અને અહીં વિવેક સાગર સ્વામી પરમ પૂજ્ય સ્વામી બાપાના 2 પ્રસંગો કહે છે કે 1968માં, એટલે કે મહંત સ્વામી મહારાજની ઉંમર લગભગ આપણે કહીએ તો 35-37 વર્ષની રહેલી છે, એટલી એમની ઉંમર રહેલી છે કે 1968 ની અંદર વિવેક સાગર સ્વામી કે અમે કોલકાતા ગયા હતા, અને ત્યાં આગળ બધા જ એક સાયન્સ મ્યુઝિયમ જોવા માટે અમે ગયા, બધા બિરલા સાયન્સ મ્યુઝિયમ, અને બધા અમે બસમાં બેઠા. મહંત સ્વામી મહારાજ પણ અમારી સાથે બસની અંદર જ હતા. અને જેવું સાયન્સ મ્યુઝિયમ આવ્યો એટલે બધા સંતો અને થોડાક યુવકો હતા, એ બધા જ બસમાંથી નીચે ઉતર્યા અને મ્યુઝિયમ જોવા માટે બધા જાય છે કે ત્યાં આગળ મહંત સ્વામી મહારાજ બસમાં બેસી રહ્યા. એટલે વિવેક સાગર સ્વામીએ કહ્યું કે, મેં કહ્યું કે ચાલો તમારે નથી આવું, ત્યારે એમના એક્ઝેક્ટ શબ્દ કે ના, નથી આવું, જોવા જેવું કંઈ નથી આ દુનિયામાં. અને એ બસમાં બેસી રહ્યા અને અમે બધા મ્યુઝિયમ જોવા માટે એ ગયા. જો અનાસક્ત ભાવ. હવે આ ઉંમરે બધાની કેટલી ઈચ્છા હોય, આમ તરવરાટ પણ હોય. એ બસમાં બેસી રહ્યા અને બધા મ્યુઝિયમ જોવા ગયા. 1970માં પહેલી વખત યોગીજી મહારાજ લંડનની અંદર ગયેલા, આપણે જાણીએ છીએ. ડોક્ટરો ના પાડતા હતા, પણ યોગીજી મહારાજ કહ્યું કે ના, અમારે જવું છે ત્યાં લંડનની અંદર મંદિરની પ્રતિષ્ઠા કરવા. અને યોગી બાપા ગયા. હવે ત્યાં આગળ અરવિંદ ગુરુને ત્યાં યોગીજી મહારાજનો ઉતારો ડોલીસ હિલની અંદર. ત્યાં બીજા સંતો થોડાક હતા અને બાકીના બીજા સંતોનો ઉતારો બીજા હરિભક્તોના ઘરે હતો. અને એક વખત યોગીજી મહારાજે આજ્ઞા કે જાઓ બધા લંડન જોવા. હવે લંડન છે દુનિયાનું એક સારું શહેર ગણાય, અને દુનિયાનો આમ હાર્ટ ગણાય લંડન, જ્યાંથી બ્રિટિશરોએ દુનિયાના 67 દેશની અંદર રાજ કરેલું. અદ્ભુત ટાઉન રહેલું છે, શહેર રહેલું છે. દુનિયા ઉપર એ લોકોએ જબરજસ્ત પોતાનો ઝંડો ફરકાવેલો. ધ સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. બ્રિટિશના રાજમાં સૂર્ય આથમતો ન હતો, એનું આ હાર્ટ કહેવાય લંડન. એમાં ટ્રફાલ્ગર સ્ક્વેર
અને આ બધા વિસ્તારો જ એકદમ સરસ વિસ્તાર રહેલા છે. એમાં યોગી બાપાએ કહ્યું કે જાઓ બધા લંડન જોવા. એટલે બધા ગાડીમાં ગયા લંડન જોવા માટે. અને માંડ વિવેક સાગર સ્વામી કે એક જગ્યાએ પાર્કિંગ મળ્યું 20 મિનિટે. પાર્કિંગમાં ગાડી ત્યાં મૂકવામાં આવી, પછી ત્યાંથી બધું જોવાનું હતું જે કંઈ લંડનની અંદર. તો એ વખતે પણ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ એ ગાડીની અંદર બેઠા રહ્યા. અને મેં કહ્યું ચાલો જોઈ, કે ના કંઈ જોવું નથી, કશું જોવું નથી, તમે જ બધા જોવા જાઓ, હું અહીંયા આગળ બેઠેલો છું. અને ત્યાં આગળ સ્વામી શ્રી બેસી રહ્યા અને બાકીના બધા છે એ જોવા માટે ગયા. એટલે વિવેક સાગર સ્વામીએ મહાન સ્વામી મહારાજને કહ્યું કે આપને પહેલેથી જ જગત પ્રત્યેની કોઈ આસક્તિની અનાસક્તિ. એટલે સ્વામીએ કહ્યું કે હા, જગતની અંદર કોઈ જોવા જેવી વસ્તુ છે જ નહીં. દુનિયામાં કોઈ પ્રકારનો માલ રહેલો નથી. જે લોકો અંદર ઊંડા ઉતર્યા હોય એને દુનિયા ફીકી લાગે. મહર્ષિ અરવિંદનો તમને એક પ્રસંગ કહું, એના જીવન ચરિત્રની અંદર છે. મહર્ષિ અરવિંદ 7 વર્ષની ઉંમરે લંડન ભણવા માટે ગયા હતા અને 21 વર્ષ સુધી ત્યાં આગળ રહ્યા. જબરજસ્ત બુદ્ધિશાળી અને 11 ભાષા જાણતા હતા, અતિશય હોશિયાર પોતે. અને 21 વર્ષની ઉંમરે પાછા આવ્યા ઇન્ડિયાની અંદર. જ્યારે પાછા આવતા હતા એ વખતે એના પિતાશ્રી અને માતુશ્રી એને લેવા માટે ત્યાં દરિયા કિનારે ગયા, કારણ કે શિપમાં આવતા હતા. હવે બન્યું એવું કે એના માતા પિતાને ખોટી માહિતી મળી. 2 શિપ હતા, 2 વહાણ હતા, એક આગળ હતું એક પાછળ હતું. એને કહ્યું કે તમારા દીકરા જે વહાણમાં આવે છે એ વહાણ ડૂબી ગયું. એના પિતાને ત્યાં હાર્ટ એટેક આવ્યો, દરિયાના કિનારે ધામમાં જતા રહ્યા. શોક લાગી ગયો અને એની માતા ગાંડા થઈ ગયા. લેવા આવેલા એના 2 ભાઈ હતા, નાનો અને અરવિંદ. જ્યારે અરવિંદ 21 વર્ષની આ ઉંમરે આમ જેવા ઉતર્યા કિનારા ઉપર, સમાચાર પણ આપવામાં આવ્યા કે પિતા ધામમાં ગયા છે, માતા ગાંડા થઈ ગયા છે. થોડીક ધીરતા સ્થિરતા રાખી શક્યા, હોશિયાર હતા. બધી વિધિ વિધાન જે કંઈ પિતાનું કરવાનું એ કર્યું. પછી વડોદરા ગાયકવાડ સરકારને ત્યાં 2-3 વર્ષ નોકરી કરે છે અને અદ્ભુત ઇંગ્લિશ હતું એનું. એ વખતે ભારતની અંદર અંગ્રેજોની સામે બળવો ચાલતો હતો, ક્વિટ ઇન્ડિયા. અને એમાં મહર્ષિ અરવિંદ અંગ્રેજીમાં લેખ લખતા હતા અને અંગ્રેજોને ખ્યાલ આવ્યો કે આવું કોણ લખે છે. આના લખાણ દ્વારા આખું હિન્દુસ્તાન જાગતું હતું, એટલું અદ્ભુત લખાણ હતું એનું. મહર્ષિ અરવિંદને પકડવા માટે અંગ્રેજોએ પ્રયત્ન કર્યો અને મહર્ષિ અરવિંદે વિચાર કર્યો કે આપણને પકડે નહીં એટલા માટે પોંડિચેરી જતા રહે છે, કારણ કે પોંડિચેરી એ ફ્રેન્ચ કોલોની હતી, એ બ્રિટિશ કોલોની નથી. એટલે બ્રિટિશરો ત્યાં પોંડિચેરીની અંદર ન જઈ શકે, એટલે ત્યાં આગળ ગયા. અને એક વખત રેલવે સ્ટેશન ઉપર કંઈક બેઠેલા હતા, ટ્રેનની પ્રતીક્ષા કરતા હતા. અને એવા સંજોગોની અંદર મહર્ષિ અરવિંદને કંઈક ઝબકારો થયો. પાછી વૃત્તિવાળા ખરા, આધ્યાત્મિક વાંચન પણ થોડું હતું. અને કંઈક ઝબકારો થયો રેલવે સ્ટેશન ઉપર, બાકડા ઉપર બેસતા બેસતા. અને એને થયું અંદરનું કંઈક મળ્યું. કેટલું મળ્યું, શું મળ્યું આપણને ખ્યાલ નથી, પણ એને કંઈક મળ્યું. અને ધીરે 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 એ પ્રદેશની અંદર ઊંડા ઉતર્યા. પછી તો બધું છોડી દીધું અને આખો દિવસ બસ સાધના રત, આત્માનો વિચાર કર્યા રાખે અને અંતરદૃષ્ટિ કર્યા રાખે. અને પોંડિચેરીની અંદર આજે પણ એક રૂમ છે, એ રૂમની અંદર મહર્ષિ અરવિંદ 24 વર્ષ સુધી રહ્યા. એક જ રૂમમાં નીચે નથી ઉતર્યા. અને લોકો એને પૂછે કે આવો ને, કે કંઈ જોવા જેવું નથી દુનિયામાં. દુનિયામાં કશું જોવા જેવું જ નથી. અંદર જે ખજાનો રહેલો છે એની સામે આખી આ દુનિયા કેવી છે, ફિક્કી રહેલી છે. આપણે કહીએ ને કે કાક વિષ્ટા તુલ્ય, યોગી બાપા કહેતા, કાક વિષ્ટા તુલ્ય. યોગી બાપા કે આપણે વિષ્ટા કરીએ
એ કાગડો ખાય. અને કાગડાની વિસ્ટલ યોગી બાપા કે ડબલ ફિલ્ટર. આ યોગી બાપાના શબ્દો. દુનિયામાં કોઈ જગ્યાએ માલ રહેલો નથી. જો ખરેખર ભગવાનનો અનુભવ થાય તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યારે નાના હતા, હજી તો દાદરની અંદર પોતે યુવાન હતા, એ અરસાની અંદર પણ એમની આ પ્રકારની સહજ સ્થિતિ હતી. આની ઉપરથી ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ એ અનાદિ સિદ્ધ ગુણાતીત પુરુષ રહેલા છે. એ કોઈ આલોકમાંથી આવી અને તૈયાર થયા એવું નથી, પરંતુ અનાદિના એ ગુણાતીત સત્પુરુષ રહેલા છે. અને પોતે પણ સાખ પૂરી કે હા, અમને નાનપણથી જ કોઈ જગ્યાએ આસક્તિ રહેલી નથી. આની પરથી આપણે પણ શીખવાનું કે અનાસક્તિ ત્યાગ આપણા જીવનની અંદર પણ આપણે રાખવો. આખું વિશ્વ તમે જુઓ આસક્તિની અંદર રહેલું છે. ધીરે 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 અનાસક્ત ભાવ, વિરક્ત ભાવ, ત્યાગી ભાવ, ઉદાસી ભાવ એ પણ કેળવવો. ભલે તમે ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા છો, પરંતુ ગ્રહસ્થ આશ્રમની અંદર પણ આ ભાવ ચોક્કસ કેળવો. અમારે તો કેળવવાનો જ છે, પરંતુ તમારે પણ આ અનાસક્ત ભાવ કેળવવાનો છે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીની અંદર એક બહુ સરસ વાત કરી કે તાપે તપતા જાણી ત્રિલોક ઈચ્છાઉરથી તજી તજી નિષ્કુળાનંદ સંશય શોક ભાવે લીધા પ્રભુને ભજી. ઈચ્છા ઉરથી તજી એટલે અંતરથી કોઈ પણ પ્રકારની આપણને જગતની અંદર ઈચ્છા ન રહે. ધીરે ધીરે આ પ્રકારે પ્રયત્ન કરવો. અને જે લોકોની ઈચ્છા અંદરથી જતી રહે એ રાજાઓના પણ રાજા ગણાય, મહારાજા ગણાય. એટલે મહંત સ્વામી મહારાજ ગુરુ તો આપણા છે, પણ દુનિયાના મહારાજા પણ રહેલા છે. કારણ કે કબીરજીની ભાષામાં જો આપણે કેવું હોય તો કબીરે પણ સરસ આ જ પ્રકારની વાત કરી છે કે ચાહ ગઈ ચિંતા ગઈ મનુવા બે પરવાહ जिनको कछु न चाहिए सो शाहन पति शाह. चाह गई चिंता गई. जो ઈચ્છા ટળી, આસક્તિ ટળી, તો ચિંતા ટળી ગઈ. દુનિયામાં ચિંતા ત્યાં સુધી જોઈ કે જ્યાં સુધી આસક્તિ હોય. જે દિવસે આસક્તિ જાય ચિંતા ટળી ગઈ, નિશ્ચિંત માણસ થઈ ગયો. એને દુનિયામાં કોઈ ચિંતા ન રહે, નિશ્ચિંત થઈ અને એ નિર્ભય થઈ ગયો. એનો કોઈનો ભય પણ ન રહે, કોઈ ચિંતા પણ ન રહે. जिनको कछु न चाहिए सो शाहन पति शाह. એ રાજાઓના પણ રાજા રહેલા છે, જેને કઈ જોઈએ નહીં. ખરેખર આજે આપણે જોઈએ છીએ તમારા આશ્રમમાં રહીને પણ આવું સિદ્ધ કરી શકાય છે. અને કેટલા એવા આપણા હરિભક્તો દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, લાડુબા, જીવબા, આ કેટલા એવા હરિભક્તો થયા જે લોકો ગ્રહસ્થ આશ્રમની અંદર રહી અને કોઈ પણ પ્રકારની એ લોકોને ઈચ્છા હતી નહીં. સંતોને શરમાવે એવા ગ્રહસ્થ થયેલા છે. આપણે જોઈએ છીએ ગોરધનભાઈ જેવા કે પર્વતભાઈ જેવા, જેના માટે શ્રીજી મહારાજે સાખ પણ પૂરેલી છે અને મહારાજે પ્રમાણ પણ આપેલું છે. એટલે અહીંયા આગળ સ્વામી બાપાના જીવનમાંથી આપણે એ શીખીએ કે અંદરથી ધીરે ધીરે આસક્તિનો ત્યાગ કરીએ. અને જે લોકો આસક્તિનો ત્યાગ કરે એના માટે ગીતા કહે શાંતિમ ત્યાગેન વિંદતી. જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આસક્તિ છોડીશું તો શાંતિ મળશે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર વાત કરી. સ્વામી કહે ધીરે ધીરે જે લોકો આસક્તિનો ત્યાગ કરે તો એક સમય એવો આવે એને ભગવાનનો સાક્ષાત્કાર થાય. અને જેને ભગવાનનો સાક્ષાત્કાર થાય એને એમ પછી દુનિયામાં કોઈ જગ્યાએ
ક્યાંય માલ રહે નહીં. અરે દુનિયામાં ભલે રહેતો હોય પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો, એ જળ કમળવત રહે. કમળ જેમ પાણીની અંદર રહે એવી જ રીતે આ સંસારની અંદર રહે, પરંતુ એને જગતની કોઈ આસક્તિ એ લાગે નહીં. એવી જ રીતે જેમ તુલસીદાસ એક સરસ સાખી કરી કે તુલસી જગ में यूं रहो, तुलसी जग में यूं रहो, जीव जीवा मुख माही, घी घणું ભક્ષણ કરે તો બી ચીકણી નહીં. હા, તુલસીદાસ ના શબ્દો તમે જુઓ કે જગતમાં રહો એનો કઈ વાંધો નથી, પણ કેવી રીતે કે જીભ મુખમાં રહે છે. અને આપણે કેટલું ઘી ખાઈ ગયા છું, આપણે તો કેટલું ઘી ખાઈ ગયા છું, પણ ચીકણી જીભ અત્યારે થયેલી છે. આપણે કેટલા પ્રકારનો આઈસ્ક્રીમ ખાઈ ગયા છું, કેટલાય ચીકણા પદાર્થો ખાઈ ગયા છું, પણ જીભ અત્યારે ચીકણી થઈ નથી. એમ આપણા જગતની અંદર રહીએ પણ જગતની ચીકાશ આપણી અંદર ન આવે એટલો જ આપણે ખ્યાલ રાખીએ તો એને કહેવાય અનાસક્ત ભાવ. એમ જનક રાજા અનાસક્ત હતા, આખું રાજ કરે ને અનાસક્ત. આપણે તે ઘર હોય તો અનાસક્ત નથી રહી શકતા, આખું રાજ કરવાનું, અને એ છતાંય અનાસક્ત હતા. પ્રસંગ તો આપણે જાણીએ છીએ, પણ મારે એનો શ્લોક મહાભારતનો તમને કહેવો છે. જનક રાજાનો, જનક રાજા મહાભારતમાં એવું બોલે છે કે અનંતમ બતમે વિત્તમ યસ્ય નાસ્તિ મે કિંચન, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. પાછલું ચરણ જાણીતું છે કે અનંતમ બતમે વિત્તમ, મારી પાસે અનંત પ્રકારની ધન સંપત્તિ રહેલી છે. યસ્ય નાસ્તિ મે કિંચન, એમાં મારું કોઈ રહેલું નથી, મારું કંઈ નથી. હવે ધન તમારું હોય તો તમને એવો ભાવતો હોય ને કે મારું છે. આપણે કોઈ પૂછતા નથી કેટલું તમારી પાસે છે, પણ તમારી પાસે ધન હોય તો તમને ખબર તો પડે ને કે મારું છે. પણ જનક રાજા શું, યસ્ય નાસ્તિ મે કિંચન, મારું એમાં કંઈ નથી. આખી આ મિથિલા નગરી બળે છે પણ મારું કશું બળતું નથી. હવે આ પ્રકારનો ભાવ રાખી અને રાજ કરવું એ કોઈ સહેલી વસ્તુ રહેલી નથી. એટલે ગીતાની અંદર પણ જનક રાજાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. તો પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવન ચરિત્ર દ્વારા આપણને એટલો ખ્યાલ આવ્યો કે અનાસક્ત ભાવ રાખી અને તમામ પ્રકારના વ્યવહારો વ્યવસ્થિત કરવા. અને બધા સત્પુરુષોએ અદ્ભુત વ્યવહારો કર્યા છે, પણ જગતની અંદર એને કોઈ જગ્યાએ આસક્તિ રાખી નથી. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 19/1/2022 બુધવાર અટલાદરાની અંદર વિરાજમાન છે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીને થોડાક પ્રશ્ન પૂછવામાં આવ્યા. એક પ્રોગ્રામ જ કરવામાં આવ્યો કે બાપા તમને થોડાક અમે પ્રશ્ન પૂછીએ છીએ, જેના દ્વારા અમારા જીવનની અંદર અમારે કયા પ્રકારે ભાવનાઓ રાખવી અને કયા પ્રકારે જીવન જીવવું એ અમને પ્રેરણા પ્રાપ્ત થાય. એટલે બાપાને થોડાક પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન બાપાને એવો પૂછ્યો કે સત્સંગમાં એવો કયો ગુણ રાખવો જોઈએ જેનાથી કાયમ માટે સત્સંગમાં ટકી રહેવાય અને દ્રઢ રહેવાય. કેટલો અગત્યનો પ્રશ્ન છે. સ્વામીએ ટૂંકમાં જવાબ આપ્યો કે દિવ્ય ભાવ નાના મોટા તમામને વિશે રાખવો, તો આપણે સત્સંગની અંદર ટકી રહેશું. મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે આ સત્સંગમાં કાળ નેમી રાહુ અને રાવણ જેવા પણ છે. એક્સ્ટ્રીમ વાત કરી દીધી મહારાજે. એટલે સત્સંગની અંદર બધા જ હોય, પણ આપણે એના વિશે દિવ્ય ભાવ રાખો, એના વિશે સારો ભાવ રાખો, તો સત્સંગની અંદર હંમેશા ટકી રહે. આપણે બીજાનું જોવા આવ્યા નથી, પરંતુ આપણે આપણી સામે જ દ્રષ્ટિ કરવી. બીજો પ્રશ્ન બાપાને પૂછ્યો કે બાહ્ય રીતે કયા ગુણથી સત્સંગમાં કાયમ ટકી રહેવાય. બાહ્ય ગુણ, આંતરિક ગુણ, બાહ્ય ગુણ કયા? તો સ્વામી કહ્યું કે સંપ, સુહૃદય ભાવ અને એકતા રાખીએ તો બાહ્ય રીતે પણ સત્સંગની અંદર આપણે ટકી રહીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન પૂછ્યો કે આપે આપના જીવનમાં કઈ સાધના સિદ્ધ કરી છે. પણ ઘણી વખત
આમ તો સાધનાથી પોતે કઈ સત્પુરુષ થયા નથી, પણ તમે તમારા જીવનની અંદર કઈ સાધના સિદ્ધ કરેલી છે? તો સ્વામી બાપાએ સુંદર જવાબ આપ્યો કે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાનું પાલન કરેલું છે, બીજી કોઈ સાધના નહીં. બસ યોગી બાપાએ જે પ્રમાણે કહ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રમાણે કહ્યો એ પ્રમાણે કર્યા રાખ્યું. આ મોટામાં મોટી સાધના છે. ભલે આપણે સાવ સામાન્ય હોઈએ, પણ જો આ સાધના કરીએ આજ્ઞા પ્રમાણે તો મોટપને પ્રાપ્ત કરી શકીએ. નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર વાત કરી કે પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર, આદ્ય અંત્ય મધ્ય મોટા થયા તે તો વચનથી નિર્ધાર. વચને પ્રવૃત્તિ વચને નિવૃત્તિ, વચને બદ્ધ મુક્તતા કહીએ, તે વચન શ્રી હરિ મુખના તે સુખદાયક સર્વે લઈએ. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું ભલે ને કોઈ સામાન્ય સા હોય, પણ જો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો એ મોટામાં મોટી સાધના રહેલી છે. એ દિન કહે તો દિન અને રાત કહે તો રાત. બાવાના ચાંદે ચાંદ, એની રીતે રીત આપણી રે બીજી રીતે બાદ. સત્પુરુષ જેમ કહે એ પ્રમાણે આપણે કર્યા રાખવું. જે પ્રમાણે આપણે આજ્ઞાથી કર્યા રાખે, ભલે નાનું હોય કે મોટું હોય, આપણને સમજાય કે ન સમજાય, પણ આજ્ઞા પ્રમાણે જો કરીએ તો ખરેખર મોટામાં મોટી સાધના આપણે બધા જ એ કરી રહેલા છીએ. ત્યાર પછી અહીંયા આગળ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે આપનો ઉડીને આંખે વળગે એવો કયો ગુણ છે? સ્વામીશ્રીએ સરસ જવાબ આપ્યો કે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા. ઉડીને આંખે વળગે એવો ગુણ એટલે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા. જો ભગવાનની કેવળ આપણી પર કરુણા થયેલી છે. આજે આપણે જે જગ્યાએ આવવા જોઈએ એ જગ્યાએ આવી ગયા છીએ. લાસ્ટ સ્ટોપ આપણે કહીએ ને, જ્યાં આગળથી હવે સીધા જ આપણે અક્ષરધામમાં જઈ શકીશું. કોઈ જગ્યાએ આપણે રોકાયા નહીં, કોઈ જગ્યાએ આપણે ગયા નહીં. એટલે કેવળ ભગવાનની આપણી પર કૃપા થઈ, મહારાજ સ્વામીની. એટલે જ્યાં આવવું જોઈએ ત્યાં આવી ગયા છીએ. હવે જેમ બાપાએ કહ્યું કે ઉડીને આંખે વળગે એવો અમારો ગુણ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત એવી લખી છે કે બોલવું ઘટે તેમ પણ સમજવું જેમ છે તેમ. ત્યારે આ મીડિયાનો જમાનો છે, ત્યારે આ દુનિયાની અંદર આપણે કંઈક નાના મોટા એવા સ્ટેટમેન્ટ આપીએ તો લોકો હેરાન પણ કરે. પણ આપણે એટલું સમજવો કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. આ બરાબર સમજવું. ભગવાન સ્વામિનારાયણ મને સર્વોપરી ભગવાન મળેલા છે, આ એક નિષ્ઠા પાકી રાખવી. અને ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં પણ એક વાત એવી કરી કે જેને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામમાં, જેને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગલા અક્ષરધામમાં. એટલે અક્ષર અને પુરુષોત્તમ એ બેને બરાબર રીતે ઓળખવા. અને બેનું મૂર્તિમાન સ્વરૂપ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે, એની નિષ્ઠા આપણે બરાબર રાખી. પર્વત પ્રાય, કદાચ પર્વત હરી જાય, મેરુ તો ડગે પણ જેના મંડળા ન ડગે. ગંગા સતી, મેરુ કદાચ ડગી જાય પણ મંડળા ન ડગે, આપણી નિષ્ઠા ન ડગે. પર્વત પ્રાય નિષ્ઠા જો આપણે રાખીએ તો ખરેખર મોટામાં મોટો આપણી અંદર ગુણ એ પરમ પૂજ્ય સ્વામી બાપાનો આવે. ત્યાર પછી સ્વામીને અહીંયા આગળ પૂછવામાં આવ્યું કે આપે સૌથી વધારે સહન કરવાનું આવ્યું હોય એવો તમે કોઈ પ્રસંગ કહો. સ્વામી કે એવા પ્રસંગ કે એ તો વાર પડી જાય કે
સ્વામી કે એવો થોડો પ્રસંગ કહેવાય કે આપણે આ પ્રકારે સહન કરેલું છે. પછી સ્વામી બાપાને વિનંતી કરવા કે બાપા અમને પણ ખબર પડે કે અમારે કયા હદ સુધી, કેટલી હદ સુધી સહન કરવાનું છે. પછી સ્વામીએ થોડાક પ્રસંગો કયા, પરંતુ અહીંયા આગળ પ્રસંગો એ લખવામાં આવ્યા નથી. પણ એટલું નક્કી કે કદાચ સત્સંગમાં કંઈ સહન કરવાનું થાય તો કરવું સહન. અમે આપણે ઘરના માણસોનું સહન કરીએ છીએ. તમે તમારા ધર્મપત્નીનું, તમારા ધર્મપત્ની તમારું, એકબીજા એ પણ સહન કરો છો. દીકરા દીકરીનું તમે સહન કરો છો. તો સત્સંગની અંદર પણ નાનું મોટું થોડુંક સહન કરવાનું થાય તો સહન કરવું. ત્યાર પછી બાપાને એ પ્રશ્ન પૂછો કે આપને કોઈ કહી જાય તો તમે કયો વિચાર અખંડ રાખો છો? અરે પરમ પૂજ્ય સ્વામી બાપા બોલ્યા કે સહન કરવાથી મોટી મળે છે, આ વિચાર અમે અખંડ રાખીએ છીએ. તાજકો કહી જાય આપણને સત્સંગની અંદર, કોઈક આપણે સમયા ઉત્સવની અંદર જઈએ ને જ્યાં બેઠા હોય ત્યાં ઉઠાડીને બીજી જગ્યાએ આપણને મૂકે. કદાચ આવું પણ બની જાય. કોઈક વખત આપણી પાસે પાસ ન હોય અને આપણને કોઈક સ્વયંસેવક બોલી જાય તો કંઈ વાંધો નહીં, એ સહન કરવું. પરંતુ કોઈ દિવસ કોઈનો અભાવ અવગુણ એ જો ન લઈએ તો ખરેખર મોટેને પ્રાપ્ત કરી શકીએ. પછી સ્વામીને છેલ્લા 2 પ્રશ્ન એવા પૂછવામાં આવ્યા કે આપને જે બહુ બોલી જતા હોય અને આપને જરા કોઈ હેરાન કર્યા હોય તે અત્યારે સત્સંગમાં છે ખરા? સ્વામી કે હા, કે અત્યારે છે. તમે એમના પ્રત્યે કેવો ભાવ રાખો છો? એટલે સ્વામી કે અમે કોઈ દિવસ એવું માન્યું જ નથી કે એ લોકોએ અમને આ પ્રકારે કહે છે. બસ અમે તો યોગીજી મહારાજની સામે, પ્રમુખ સ્વામી મહારાજની સામે દ્રષ્ટિ રાખી છે, બીજા કોઈની સામે. કે ફોરગીવ એન્ડ ફોરગેટ, માફ કરી દો અને ભૂલી જાઓ. બસ ખરેખર સંપૂર્ણ ભૂલી જવું એ બહુ અઘરું રહેલું છે, પણ આપણે માફ કરી દેવાનું. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. તો આ તો ગુણાતીત સત્પુરુષ રહેલા છે, પણ આપણે પણ એ માર્ગે ધીરે ધીરે જવાનું છે. એટલા માટે જ આ સત્પુરુષોના જીવનના પ્રસંગો આપણે સાંભળી રહેલા છીએ કે એ લોકો આપણી વચ્ચે જ રહે છે, પરંતુ છતાં એમણે આ પ્રકારે ગુણો સંપાદન કર્યા છે. આપણે પણ એમાંથી જોઈ અને જો શીખીશું તો એક સમય એવો આવશે આપણે પણ એવા ગુણિયલ બની જઈશું. આપણી સ્થિતિ પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેવી થશે. ત્યારે ભલે આપણે ગમે તેવા સામાન્ય હોઈએ, પરંતુ આપણે એના યુગમાં આવ્યા છીએ અને એમાંથી ધીરે ધીરે શીખતા જશું. આજે આપણને ખ્યાલ નહીં આવે, પરંતુ છેલ્લી એક વાત, જેમ આપણે કહ્યું, સૂરજ ચાંદ કો વધતા ન દીઠા. સૂરજ ચાંદ કો વધતા ન દીઠા, અને વધતી ન દીઠી વેલ. હરિજન હરિ કો ભજતા ન દીઠા, એહી આશ્ચર્ય કા ખેલ. આપણે સૂરજ અને ચંદ્રમાની સામે જોયા કરીએ તો આપણને ખબર પડે કે આમ જઈ રહ્યા છે, કઈ દેખાય નહીં. પણ કલાક 2 કલાક પછી જુઓ તો ખબર પડે ત્યાં તો સૂર્ય ઉપર આવી ગયો. ચંદ્રનું પણ એવું છે. તમે કોઈ વેલની સામે આમ જોઈ રહ્યો તાકીને તો વધતી દેખાય આપણને, પણ 10 દિવસ પછી જુઓ તો થોડીક મોટી થઈ ગઈ હોય ને. એમ હરિજન હરિકો ભજતા ન દીઠા. આપણે અત્યારે ભગવાનની આરાધના કરી રહેલા છીએ, પણ ધીરે ધીરે દરરોજ વધીએ છીએ. અને આ પારાયણનો પ્રારંભ જ આપણે એટલા માટે કરેલો છે. ધીરે ધીરે કરતા એક સમય એવો આવશે કે આપણે પણ ભ્રમરૂપ થઈ જશું. પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવન ચરિત્રોના પ્રસંગ સાંભળવા દ્વારા તો અહીંયા આગળ આજે આ પારાયણને આપણે મૂકીએ છીએ. આવતીકાલે પુનઃ આગળ દૂર આપણે સાંધીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સભાની અંદર પોતાનું સ્થાન 2 મિનિટ માટે ખાસ જાળવી રાખીશું.